હેલો ફ્રેન્ડ્સ, તો ફરી એકવાર સ્વાગત છે આપનું અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે ફરી એકવાર એક નવું ડ્રિંક લઈને તમારી સમક્ષ હાજર થયા છે. તો આજે આપણે બનાવવાના છે લેમન ગ્રાસ, એટલે કે લીલી ચામાંથી આપણે એક શરબત કહો કે ડ્રિંક કહો કે આપણે એ બનાવવાના છે. તો ચાલો દોસ્તો જોઈએ કે એની અંદર આપણને શું શું સામગ્રી જોઈશે. તો સૌપ્રથમ અહીં મેં લીધી છે હાફ બાઉલ જેટલું, એટલે નાની વાડકી જેટલી લીલી ચા, હાફ બાઉલ જેટલું ફુદીનો, ખડી સાકર, 1 ચમચી વાટેલું જીરું, અડધી ચમચી સિંધવ નમક અને અડધી ચમચી ચાટ મસાલો અને અડધું લીંબુનો રસ. અને મીઠું અને સ્વીટ એટલે કે સાકર એ તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે આજની રેસીપી આપણે શરૂ કરીએ. હવે જે આપણે આ સામગ્રી લીધી છે એ સામગ્રીને આપણે એક મિક્સી ગ્રાઇન્ડરમાં આ બધી સામગ્રીને મિક્સ કરી દઈશું અને એની અંદર થોડું પાણી એડ કરીને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું આ ડ્રિંક ખૂબ જ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં ગાળી લઈશું, જેથી આપણે જે લેમન ગ્રાસ એડ કરી હતી એના જે રેસા હોય એ આપણા મોઢામાં નહીં આવે. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું આ લેમન ગ્રાસ વિથ ફુદીના ડ્રિંક રેડી છે. હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દઈશું. એને માટે એક ગ્લાસમાં મેં આઈસ ક્યુબ લીધા છે અને આપણે આ લેમન ગ્રાસનું ડ્રિંક એની અંદર એડ કરીશું. મિત્રો, તમે આ ડાયરેક્ટ પણ પી શકો છો, પણ હું આની અંદર થોડું સ્પ્રાઇટ એડ કરીશ. મિન્ટ, લેમન ગ્રાસ અને સ્પ્રાઇટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે મિત્રો, એના પર હું થોડું વાટેલું જીરું સ્પ્રિંકલ કરીશ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશ. તો મિત્રો, આજનું આપણું આ ડ્રિંક રેડી છે, લેમન ગ્રાસ વિથ મિન્ટ. સો એન્જોય એન્ડ થેન્ક યુ.